હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં એક્સપ્રેસિંગ ચોઇસ નામનો ફંક્શન જોયો છે. હવે આપણે એ જ ફંક્શનમાં આગળ વધીએ. નેક્સ્ટ ફંક્શન છે તમારું એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. જરા ધ્યાન આપજો, બંને ફંક્શન જુદા છે. એક્સપ્રેસિંગ ચોઇસ જુદું છે અને એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ આ પણ ફંક્શન જુદું છે. અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ ક્યારે કરવાનો, તો એની વ્યાખ્યા એવું કહે છે કે જ્યારે વાક્યમાં આપેલી બે વ્યક્તિ કે બે વસ્તુઓ કે બે ક્રિયાઓ, બે પ્રાણી પક્ષી પણ હોઈ શકે, એમાંથી કોઈ એકની વૈકલ્પિક પસંદગી દર્શાવવી છે. એટલે કોઈ એકને પસંદ કરો છો, બેમાંથી એક, બરાબર, બે વિષયમાંથી એક, બે કારમાંથી એક, બે મિત્રોમાંથી એક, બે ક્રિયાઓમાંથી એક, એવી રીતે કોઈ એકની પસંદગી દર્શાવવી છે. અથવા તમને આપેલા જે બે વિકલ્પ છે એ બંને વિકલ્પોની ના પસંદગી દર્શાવવી છે, બંને નકારી દેવા છે, બંને વિકલ્પ કેન્સલ. તો ત્યારે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. એકવાર ફરીથી સમજાવું છું. તમને બે ઓપ્શન આપેલા હોય, બરાબર, બે વ્યક્તિ, બે વસ્તુ, બે પ્રાણી પક્ષી કે બે ક્રિયાઓ આપવામાં આવેલી હોય, એમાંથી કોઈ એકની વૈકલ્પિક પસંદગી, એટલે બેમાંથી કોઈ એક ઓપ્શન ચોઈસ કરવાનો. જ્યારે વૈકલ્પિક પસંદગીનો ભાવ આવે, અથવા બંને વિકલ્પોને નાપસંદ કરવાનો ભાવ આવે, બંને વિકલ્પ નકારી દેવાના છે, તો ત્યારે આ ભાવ દર્શાવવા વાક્યમાં એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, આ થઈ એની વ્યાખ્યા. એને ઓળખશું કઈ રીતે આ ફંક્શનને? તો એકદમ સરળ રીત છે, બરાબર. આ હિન્ટને તમારે મેં આગળ સમજાવ્યું છે વિડીયોમાં તમને. એમ તમારે હિન્ટને આ પ્રમાણે બોક્સમાં મૂકી દેવાની છે, બરાબર. તો શું કહે છે ક્લૂઝ એની હિન્ટ શું કહે છે? તો કે એકદમ સહેલી વસ્તુ. આ ફંક્શન અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન કેવી રીતે ઓળખવાનું? તો તમારા આ ફંક્શનના વાક્યમાં આઈધર ઓર આ જોડકું શોધવાનું. આઈધર અને ઓરની વચ્ચે વિકલ્પ આવશે, પહેલો વિકલ્પ, ને ઓર પછી બીજો વિકલ્પ આવશે. કે પછી બંનેની નકારવા માટે, બંનેની નાપસંદગી દર્શાવવા માટે તમને સંયોજક આવે નાઈધર નોર. આ સંયોજકો છે, આઈધર ઓર અથવા નાઈધર નોર. કે પછી આઈધર ઓફ લખેલું હોય. જ્યારે આઈધર ઓફ લખેલું આવશે તો ઓર નહીં આવે સાથે વાક્યમાં, એ ધ્યાન રાખજો. અને એ જ પ્રમાણે નાઈધર ઓફ આપેલું હોય. આ ચારમાંથી કોઈ પણ શબ્દ, કોઈ પણ સંયોજક તમને સેન્ટન્સમાં દેખાય, વાક્યમાં દેખાય, તો તમારું એ વાક્ય એ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન દર્શાવશે. ઓકે ફ્રેન્ડ્સ, કયા કયા શબ્દો કીધા છે? આઈધર ઓર, નાઈધર નોર, આઈધર ઓફ અને નાઈધર ઓફ. આ શબ્દો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન દર્શાવે. તો હવે આગળ જોઈએ. તમારી સેક્શન એની અંદર પૂછાતી પહેલી સૂચના, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. જેમાં કાઉન્ટ્સમાં તમને ફંક્શનના નામ આપેલા હોય, નીચે વાક્ય આપેલા હોય, એ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે એ તમારે સિલેક્ટ કરીને વાક્યના નીચે લખવાનો રહેશે. તમે જ્યારે હોમવર્ક તરીકે આ નોટમાં લખો ત્યારે પણ તમારે દરેક વાક્ય લખીને નીચેનો આન્સર લખવા એક લાઈન છોડવાની છે, બરાબર. પહેલું વાક્ય છે, આઈ વિલ કોલ આઈધર રોહન ઓર રિયા. તો તમને વાક્યમાં શું દેખાયું? તો બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે, વિકલ્પ કરવાનો છે. તો વાક્યમાં આપણને દેખાયું છે આઈધર ઓર. વાક્યમાં આઈધર ઓર આપેલું હોય તો બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી દર્શાવવાની છે, એવો ભાવ દર્શાવવાનો છે. માટે આ વાક્યના ફંક્શનનું નામ ઉપર કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનું, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર. બીજું વાક્ય જુઓ, હી શુડ ઈટ નાઈધર આઈસ્ક્રીમ નોર ચોકલેટ. તો તમને વાક્યમાં આપેલું છે નાઈધર નોર, બંનેની ના પસંદગી. એણે આઈસ્ક્રીમ પણ નહીં ખાવી જોઈએ અને ચોકલેટ પણ નહીં ખાવી જોઈએ, એક સલાહ આપેલી છે. પણ વાક્યમાં વિકલ્પ છે નાઈધર નોર. જોજો, માત્ર શુડ નથી, સાથે નાઈધર નોર આપેલું છે. તો આ વાક્યનું ફંક્શન દર્શાવે છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ત્રીજું વાક્ય છે, અનિલ સર વિલ ટીચ અસ આઈધર ફંક્શન્સ ઓર ટેન્સીસ. ફરીથી વાક્યમાં શું દેખાયું તમને? તો કે વાક્યમાં આઈધર ઓરનું જોડકું દેખાયું. તો બે વિકલ્પ, કાં તો ફંક્શન ભણાવશે અથવા ટેન્સીસ ભણાવશે.
બરાબર, બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગીનો ભાવ દર્શાવેલો હોય માટે આ વાક્યનો ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ. તમારે નીચે લખવાનું છે, સેન્ટેન્સ લખીને નીચે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ફોર્થ સેન્ટેન્સ જુઓ, નેહા એન્ડ પ્રિયા આર લેઝી, બંને લેઝી છે. નાઇધર ઓફ, ઓળખવા માટે શું દેખાયું? નાઇધર ઓફ ધેમ હેવ ફિનિશ્ડ ધેર હોમવર્ક, એટલે બંને આળસુ છે, બેમાંથી એકે હોમવર્ક પૂરું કર્યું નથી. તો નાઇધર ઓફ વાક્યમાં આપેલું હોય ત્યારે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, એ નીચે લખી દેવાનું છે. પાંચમું વાક્ય જુઓ, આઈધર આઈ ઓર માય બ્રધર વિલ અટેન્ડ યોર પાર્ટી. આઈધર આઈ ઓર માય બ્રધર વિલ અટેન્ડ યોર પાર્ટી. તો આઈધર ઓર વાક્યમાં આપેલું છે માટે આ વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાર શબ્દો, જો સેન્ટેન્સમાંથી ચારમાંથી કોઈ એક શબ્દ આપેલો હોય સંયોજક, આઈધર ઓર, નાઇધર નોર, આઈધર ઓફ અથવા નાઇધર ઓફ, તો તમારા આપેલા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, આના આધારે હવે થોડા ડાયલોગ જોઈ લઈએ. ડાયલોગને કઈ રીતે સમજશો એ જુઓ. આગળનો પ્રશ્ન છે સેક્શન એમાં જ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ, એટલે કે રિસ્પોન્ડ ધ ડાયલોગ. આ ગ્રામર છે. પહેલો ડાયલોગ જોઈએ. અતુલ બોલે છે, વોટ વુડ યુ ડ્રિંક? વોટ વુડ યુ ડ્રિંક, તમે શું પીશો? તો તિલકના વાક્યમાં ખાલી જગ્યા આપી દીધી છે અને કાઉન્સમાં ફંક્શનનું નામ છે અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસ એટલે આપણે એવો વિકલ્પ, ચાર વિકલ્પ આપેલા હોય ડાયલોગમાં, મેં આગળ બી મિત્રો કીધું છે, લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું છે તમને, કે જ્યારે આ રિસ્પોન્ડ ધ ડાયલોગ પૂછાય ત્યારે તમારા કામની વસ્તુ શું છે, તો કે કાઉન્સમાં આપેલું ફંક્શન, કોણ બોલે છે, કોને કહે છે, વ્યક્તિ શું જવાબ આપશે, આપણે કંઈ લેવા દેવા નથી. ફક્ત ડાયરેક્ટલી શું જોવાનું, બ્રેકેટ જોવાનો, તમારે કાઉન્સ જોવાનો. કાઉન્સમાં અલ્ટરનેટિવ ચોઇસ લખેલું છે એટલે તરત તમારા મગજમાં લાઇટ થવી જોઈએ કે અલ્ટરનેટિવ ચોઇસ કીધું એટલે આપણે એવો વિકલ્પ શોધવાનો છે ચારમાંથી, ABCDમાંથી, કે જે વાક્યની અંદર આઈધર ઓર, નાઇધર નોર, આઈધર ઓફ કે નાઇધર ઓફ, આ ચારમાંથી કોઈ એક સંયોજક વપરાયો હોય. જે વાક્યમાં આ સંયોજક હશે એ ઓપ્શન એ તમારો આન્સર હશે આ ડાયલોગનો. તો પહેલું વાક્ય, પહેલું ઓપ્શન છે, આઈ હેડ બેટર ડ્રિંક ફ્રેશ જ્યુસ. ઓકે ફ્રેન્ડ્સ, અલ્ટરનેટિવ ચોઇસમાં મેં તમને શબ્દો કહી દીધા છે. અહીંયા પહેલા વિકલ્પમાં શું આપ્યું? હેડ બેટર આપેલું છે. તો હેડ બેટર શું દર્શાવે? તો એ તમને સજેશન બતાવે છે. આપણે સજેશનનું કામ નથી, આપણે અલ્ટરનેટિવ ચોઇસ જોઈએ છે માટે ઓપ્શન એ જવાબમાં આવશે નહીં. બીજો ઓપ્શન જુઓ, ઇફ આઈ એમ થર્સ્ટી આઈ વિલ ડ્રિંક ફ્રેશ જ્યુસ. તો સેન્ટન્સમાં બી વિકલ્પની અંદર એક સંયોજક મને દેખાયો ઇફ. તો વાક્યમાં ઇફ કે અનલેસ આવે તો એ તો કન્ડિશન દર્શાવે, એક્સપ્રેસિંગ કન્ડિશન. એટલે આ વિકલ્પ પણ આપણા કામનો નથી, આ પણ જવાબમાં આવશે નહીં, અલ્ટરનેટિવ ચોઇસ નથી એ. સી વિકલ્પ જુઓ, આઈ વુડ ડ્રિંક આઈધર ફ્રેશ જ્યુસ ઓર મિલ્કશેક. તો વાક્યમાં શું દેખાયું? આઈધર ઓર દેખાયું. જો વાક્યમાં આઈધર ઓર આપેલું હોય, વાક્યમાં આઈધર ઓર આપેલું હોય તો એ વિકલ્પ એ ઉપરનું ફંક્શન અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન દર્શાવે છે. માટે પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન સી. બરાબર, આઈધર ઓર આપેલું છે ઓળખવા માટે. છતાં પણ ચોથો ડાયલોગ, ચોથો વિકલ્પ જોઈ લો, ઇટ ઇઝ બેટર ફોર મી ટુ ડ્રિંક ફ્રેશ જ્યુસ. તો ઇઝ બેટર આપેલું છે તો ડિગ્રી દર્શાવે છે. કમ્પેરિંગનું આપણે કામ નથી, આપણે ચોઇસ જોઈએ છે, અલ્ટરનેટિવ ચોઇસ જોઈએ છે, માટે આન્સર આવશે ઓપ્શન સી. ઓકે ફ્રેન્ડ્સ, આ જ પ્રમાણે સેકન્ડ ડાયલોગ જુઓ. બીજો ડાયલોગ, હેવ યુ એવર વિઝિટેડ ગોવા ઓર માઉન્ટ આબુ? યસનો ડાયલોગ છે, હેવ યુ એવર વિઝિટેડ ગોવા ઓર માઉન્ટ આબુ. તો હેતના ડાયલોગમાં ખાલી જગ્યા આપી દીધી છે અને ફંક્શનનું નામ આપેલું છે અલ્ટરનેટિવ ચોઇસ. રિપીટ કરું છું, અલ્ટરનેટિવ ચોઇસ એટલે આપણે આઈધર ઓર નાઇધર નોર વાળું વિકલ્પ શોધવાનો છે. છતાં બધા વિકલ્પ ચેક કરીએ. પહેલો વિકલ્પ છે, ગોવા ઇઝ બેટર ધેન માઉન્ટ આબુ. બેટર ધેન આપ્યું વાક્યમાં, બેટર ધેન ડિગ્રી દર્શાવે એટલે કમ્પેરિંગ આવ્યું, માટે ઓપ્શન એ તમારો જવાબ નથી. બીજો ડાયલોગ, વી શુડ વિઝિટ માઉન્ટ આબુ. વાક્યમાં શુડ દેખાયું તો એ ઓફરિંગ એડવાઇસ છે, એડવાઇસનું કામ નથી, આપણે અલ્ટરનેટિવ ચોઇસ જોઈએ છે, માટે બી આન્સર પણ સાચો
નથી. ત્રીજામાં આઈ હેવ વિઝિટેડ ગોવા. તો આ એક સીધું સરળ વિધાન વાક્ય છે, એઝર્ટિવ સેન્ટન્સ છે, આમાં કોઈ ચોઈસ આપેલી નથી એટલે એ પણ નહીં આવે. અને ડી વિકલ્પ જુઓ, ચોથો વિકલ્પ, આઈ હેવ વિઝિટેડ નાઇધર ગોવા નોર માઉન્ટ આબુ. તો અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવવા માટે વાક્યમાં આપેલું છે નાઇધર નોર, માટે બીજા ડાયલોગનો આન્સર આવશે ઓપ્શન ડી. આ તમારો આન્સર થઈ ગયો. ઓકે ફ્રેન્ડ્સ, તો બહુ સરળ છે આ. આઈધર ઓર કે નાઇધર નોર કે આઈધર ઓફ કે નાઇધર ઓફ દેખાય તો એ અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન દર્શાવે. આઈ થિંક સો તમને ક્લિયર થઈ ગયું છે. એકવાર ધ્યાનથી વિડીયોને જોજો એટલે તમને ચોક્કસ આ ફંક્શન યાદ રહી જશે. અને જવાબ લખતી વખતે થોડાક આન્સરને વિડીયોને પોઝ કરીને પછી લખવાનું, આન્સર ટીક કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આગળનો હવે ફંક્શન છે, નવું ફંક્શન હવે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, અથવા આ જ ફંક્શનનું નામ લખેલું આવે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, અથવા સીધું સરળ લખેલું આવે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે, તો આ ક્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય વાક્યમાં એની વ્યાખ્યાને જરા ધ્યાનથી જુઓ. જો કરતા ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા ટેવાયેલો હોય, એને ટેવ રૂપે કોઈ ક્રિયા કરતો હોય તે દર્શાવવા માટે. કરતા ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા ટેવાયેલો હોય, બરાબર. જે મારે કહેવું છે કે હું મારી સ્કૂલના દિવસો દરમિયાન રોજ સવારે 5 વાગે ઉઠવા ટેવાયેલો હતો. તો આ મારી ટેવ થઈ, ભૂતકાળની ટેવ છે મારા સ્કૂલના દિવસો દરમિયાન, બરાબર. તો ભૂતકાળની ટેવ કે આદત દર્શાવવી હોય, જ્યારે કરતાં ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા ટેવાયેલો એવું દર્શાવવું છે, ત્યારે હેબિચ્યુઅલ પાસ્ટ, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. અથવા એ જ વ્યાખ્યાને જરા ધ્યાનથી આગળ જોઈએ. અથવા કરતાં ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાની ટેવ કે આદત દર્શાવતો હોય, કરતાં ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાની ટેવ કે આદત દર્શાવતો હોય તો ત્યારે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ટૂંકમાં ભૂતકાળની ટેવ કે આદતને દર્શાવવા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે એની હિન્ટ જુઓ. હિન્ટ બહુ જ સરળ છે, ઇઝીલી યાદ રહી જશે આ ફંક્શન. ખાલી આટલું ટીક બોક્સમાં મૂકી દેવાનું. હિન્ટમાં શું આપ્યું છે તો કે આ ફંક્શનને કેવી રીતે ઓળખવાનું, તો આ ફંક્શનના વાક્યમાં આટલું જ ચેક કરવાનું, યુઝડ ટુ અને એની સાથે V1 હોવું જોઈએ. યાદ રાખજો મિત્રો, યુઝડ ટુ અને V1 હોવું જોઈએ. જો વાક્યમાં યુઝડ ટુ પ્લસ V1 આપેલું હોય તો તમારા ફંક્શનનું નામ હશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, અથવા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ લખેલું હશે, બરાબર. ચેક શું કરવાનું છે, યુઝડ ટુ, ભૂતકાળનું છે વાક્ય, યુઝડ ટુ, અને એના પછી મૂળ ક્રિયાપદ V1 એટલે મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, યુઝડ ટુ પછી કમ્પલસરી મૂળ ક્રિયાપદ હોય એ જ જવાબ સાચો. ઓકે ફ્રેન્ડ્સ, બસ તો આ એક જ શબ્દ આવે આ ફંક્શનમાં ઓળખવા માટે. થોડાક એક્ઝામ્પલને જુઓ એટલે વધારે ખ્યાલ આવે તમને. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. પહેલું વાક્ય છે, અનિલ યુઝડ ટુ પ્લે હેન્ડબોલ વેન હી વોઝ અ સ્કૂલ બોય. તો વાક્યમાં શું દેખાયું, તો વાક્યમાં કરતા પછી કમ્પલસરી એ કરતા પછી જ આવશે. યુઝડ ટુ અને મૂળ ક્રિયાપદ પ્લે દેખાયો. વાક્યમાં યુઝડ ટુ પ્લસ V1 આપેલું હોય, યુઝડ ટુ પ્લે આપેલું છે, માટે આ ભૂતકાળની અનિલની ભૂતકાળની ટેવ બતાવી છે કે જ્યારે સ્કૂલ બોય હતો ત્યારે એ હેન્ડબોલ રમવા ટેવાયેલો હતો. તો ભૂતકાળની એ ટેવ કે આદતને દર્શાવવા માટે આ વાક્યમાં યુઝડ ટુનો ઉપયોગ થયો છે. તો વાક્યના ફંક્શનનું નામ હશે, ઉપર કાઉન્સમાંથી શોધવાનું, ફંક્શનનું નામ હશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. બીજું વાક્ય, આઈ યુઝડ ટુ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ ઇન માય સ્કૂલ ડેઝ. શું દેખાયું વાક્યમાં ઓળખવા માટે, યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ.
હું મારી સ્કૂલના દિવસો દરમિયાન છેલ્લી બેન્ચ પર બેસવા માટે ટેવાયેલો હતો. બરાબર ને? તો આ ભૂતકાળની ટેવ હતી કે જ્યારે સ્કૂલમાં હતો ત્યારે લાસ્ટ બેન્ચ પર જ બેસતો હતો. ટેવ હતી, આદત હતી. તો યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આપેલું છે. યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આપેલું હોય ત્યારે આપેલા વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ત્રીજું વાક્ય જો, ઇન ધોઝ ડેઝ એટલે કે એ દિવસો દરમિયાન ધે યુઝડ ટુ વિઝિટ લાઇબ્રેરી. શું દેખાયું વાક્યમાં? યુઝડ ટુ અને V1 મૂળ ક્રિયાપદ. તો એ દિવસોમાં તેઓ લાઇબ્રેરી જવા માટે ટેવાયેલા હતા, લાઇબ્રેરીની મુલાકાત લેવા ટેવાયેલા હતા. તો યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આપે તો ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, એ રીતે ફોર્થ સેન્ટેન્સ જુઓ. અવર ઇંગ્લિશ ટીચર યુઝડ ટુ સિટ વિથ સ્ટુડન્ટ્સ ઇન હિઝ લેક્ચર. અમારા અંગ્રેજીના સર એ એમના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બેસવા માટે ટેવાયેલા હતા. તો વાક્યમાં યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ સીટ આપેલું છે. તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. પાંચમું વાક્ય, રાજેશ સર યુઝડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ડ્યુરિંગ ધ લેક્ચર. તો વાક્યમાં યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આપેલું છે. એટલે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ઓકે મિત્રો, તમને શબ્દ યાદ રહી ગયો હશે. 5 વાર એકને એક શબ્દ બોલેલો છું અને અંડરલાઇન પણ કરેલી છે, દેખાય જ છે. આવું દેખાય એટલે તમારા ફંક્શનનું નામ પણ તમને યાદ રહી ગયું હશે. હવે જરાક ડાયલોગ જોઈ લઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટન્સ. પહેલો ડાયલોગ જુઓ. ડૉક્ટર બોલે છે, હાઉ વોઝ યોર રૂટીન લાઈફ. ડૉક્ટરે પ્રશ્ન કર્યો છે, તમારું રૂટીન લાઈફ કેવું હતું, રૂટીન લાઈફ કેવી હતી. તો પેશન્ટના ડાયલોગમાં ખાલી જગ્યા છે. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર, એટલે તમારે હવે 4 વિકલ્પ આપ્યા છે. એ 4 વિકલ્પમાંથી એવો વિકલ્પ સિલેક્ટ કરવાનો છે જેમાં યુઝડ ટુ અને મૂળ ક્રિયાપદ આપેલું હોય. તો પહેલો ઓપ્શન જુઓ, અનુરૂપ છે કે નહીં જોઈએ. આઈ ગેટ અપ એટ 5 AM એન્ડ ડુ યોગા. એન્ડ આપેલું છે, એન્ડ સંયોજક. તો સંયોજક વડે 2 ક્રિયા જોડાય તો છેલ્લા વિડીયોમાં સમજાવેલું છે તમને. બરાબર, જ્યારે સંયોજક વડે 2 ઘટનાઓ જોડાયેલી હોય, 2 ક્રિયા જોડાયેલી હોય તો એ ફંક્શનનું નામ આવે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. બરાબર, તો એ આપણા કામનું નથી. આપણે હેબિચ્યુઅલ પાસ જોઈએ છે, માટે ઓપ્શન એ તમારો જવાબ નથી. બી ઓપ્શન જુઓ. આઈ યુઝડ ટુ ગેટ અપ એટ 5 AM એન્ડ સ્લીપ એટ 10 AM. તો વાક્યમાં યુઝડ ટુ અને V1 ગેટઅપ આપેલું છે. બરાબર, તો હેબિચ્યુઅલ પાસ્ટ એ ભૂતકાળની ટેવ દર્શાવે છે કે હું રોજ 5 વાગે ઉઠવા માટે અને રાત્રે 10 વાગે સૂઈ જવા માટે ટેવાયેલો હતો. તો આદત દર્શાવી ભૂતકાળની, માટે પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન બી, યુઝડ ટુ પ્લસ ક્રિયાપદ આપેલું. છતાં બાકીના પણ જોઈ લો વિકલ્પ. ત્રીજા ડાયલોગમાં જુઓ, સી ઓપ્શનમાં, ધો યુ હેવ એડવાઇઝડ આઈ નેવર ગેટ અપ અર્લી. જો કે તમે મને સલાહ આપેલી પરંતુ હું વહેલો ઉઠતો નથી. તો ધો વાક્યની શરૂઆતમાં આપેલું છે તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. આપણા કામનું નથી કોન્ટ્રાસ્ટ, આપણે હેબિચ્યુઅલ પાસ જોઈએ છે. ડી ઓપ્શનમાં આઈ એમ ટુ લેઝી ટુ વાક્યમાં આવે તો એ આગળ ભણેલા છો તમે ફંક્શન, તમારા ફંક્શનનું નામ આવે રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો એ પણ આપણા કામનું નથી, માટે ડી ઓપ્શન પણ જવાબમાં આવશે નહીં. અને એમ પણ તમને યુઝડ ટુ પ્લસ ક્રિયાપદ આપેલું છે, આગળ વિચારવાનું જ નહીં હતું, પણ સમજાવી દીધા તમને ઓપ્શન. સો યોર આન્સર ઇઝ ઓપ્શન બી. બીજો ડાયલોગ જુઓ. જીનલનો ડાયલોગ આપ્યો છે. જીનલ સેઝ, પ્લીઝ ટેલ અસ સમ હેબિટ્સ ઓફ ગાંધીજી. જેને લગાવ્યું કે અમને ગાંધીજીની થોડીક આદતો જણાવો. તો ટીચરના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આવું પણ લખેલું આવી શકે, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. આગળ એક્સપ્રેસિંગ, ડિસ્ક્રાઇબિંગ એવું કંઈ લખેલું નહીં પણ હોય. બરાબર, તો માઇન્ડમાં ફિટ શું આવી જવું જોઈએ, યુઝડ ટુ વાળો વિકલ્પ શોધવાનો છે હેબિચ્યુઅલ પાસ બતાવવા માટે. પહેલો વિકલ્પ જો, ગાંધીજી ઓલવેઝ સ્પોક ટ્રુથ. ગાંધીજીની એક આદત બતાવી છે આ, પણ ટેવ નથી એ કે ગાંધીજી સાચું જ હંમેશા સાચું બોલતા હતા. એ ભલે આદત હોય એમની સાચું બોલવાની, બટ એમાં યુઝડ ટુ આપેલું નથી, એટલે આ ઓપ્શન સાચો નથી. બીજું બી વિકલ્પ, ગાંધીજી બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ નોન વાયલન્સ. તો આ પણ એક હેબિટ છે એમની કે તેઓ હંમેશા સાદાઈ અને અહિંસામાં માનતા હતા. તો એ પણ એમની હેબિટ છે, તો
તો પણ અહીંયા યુઝ ટુ નથી, માટે ઓપ્શન બી પણ એ સાચો આન્સર નથી. ઓપ્શન સી ચેક કરો. ગાંધીજી યુઝડ ટુ રાઇટ. શું દેખાયું વાક્યમાં? યુઝડ ટુ અને મૂળ ક્રિયાપદ રાઇટ આપેલું છે, બરાબર. તો આ ઓપ્શન સી એ તમારો સાચો આન્સર છે, જે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ બતાવે છે ગાંધીજીને. ગાંધીજી યુઝ ટુ રાઇટ 20 લેટર્સ એવરી ડે. ગાંધીજીને દરરોજ 20 પત્રો લખવાની ટેવ હતી. ડી ઓપ્શન, ગાંધીજી વોઝ વન ઓફ ધ બેસ્ટ લીડર. વન ઓફ ધ બેસ્ટ તો કમ્પેરિંગ આવ્યું, ડિગ્રી કહેવાય, એટલે આપણે એની જરૂર નથી. તો હેબિચ્યુઅલ પાસ બતાવવા માટે ઓપ્શન સી એ આનો સાચો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને બરાબર ખ્યાલ આવી ગયો છે આ ફંક્શન, બંને ફંક્શનની અંદર. તો તમારે આ બંને ફંક્શનનો જે હું પિક તમને સેન્ડ કરીશ એને હોમવર્કમાં પહેલાં નોટબુકમાં લખી દેજો, બરાબર. અને ત્યારબાદ તમે વિડીયો ઓન કરીને, તમને જે વિડીયો સેન્ડ કરવામાં આવશે એ વિડીયો ઓન કરીને એને સમજતા જજો, જે તમે લખ્યું છે નોટમાં એને, એ ઉદાહરણોને સમજતા જજો. અને જે આન્સર લખવાના છે ત્યાં આન્સર ટીક કરતા જજો અને લખતા જજો ઓપ્શનમાં, બરાબર. ઉપર જે તમને પ્રશ્ન પૂછાય છે સિલેક્ટ ધ લેંગ્વેજ ફંક્શન, એમાં દરેક વાક્યના નીચે એક લાઇન છોડીને જવાબ એમાં લખવાનો, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, એટલે જે ફંક્શન આવતો હોય એ પ્રમાણે. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી માહિતી આપી છે, સૂચના આપી છે, એ પ્રમાણે તમારે હોમવર્ક કમ્પ્લીટ કરી દેવાનું, નોટમાં ઉતારી દેવાનું છે. ઓકે, બાકીના ફંક્શન્સ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય.